આરટીસીની બસ કે જ્યાં ફતેગંજ બ્રિજ પર બસ ચાલકે એક્ટિવાને અડફેટે લીધી હતી। એસટી બસની અડફેટે વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે મોત નીપજ્યું। બસની અડફેટે અન્ય 2 લોકોની ગંભીર હાલત જાણવા મળી રહી છે। બ્રિજ પર વળાંકમાં ઓવરટેક કરવા જતા આ ઘટના બની હતી, જેમાં અકસ્માતની આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે। બસ ચાલકે એક્ટિવાને અડફેટે લીધી હતી ને જેમાં આ સમગ્ર બનાવ બન્યો, જેમાં 2 લોકોની હાલત ગંભીર છે અને એક વિદ્યાર્થીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે। બ્રિજ પર વળાંકમાં ઓવરટેક કરવા જતી વખતે આ સમગ્ર ઘટના બની છે। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરામાં વિદ્યાર્થીની માટે જીએસઆરટીસીની બસ કાર્ડ બની હોય તે પ્રકારની ઘટના સામે આવી છે, શું વિગત? નેહા, ગઈકાલે ફતેગંજ બ્રિજ ઉપર અકસ્માત થયો હતો અને એક્ટિવા ચાલક વિદ્યાર્થીની સુપ્તિનું અવસાન થયું હતું। જીએસઆરટીસીની વોલ્વો બસ હતી અને આ બસ જે બ્રિજના વળાંક ઉપર ટર્ન લઈ રહી હતી એ દરમિયાન એક્ટિવા ચાલકને ટક્કર મારી અને એમાં બંને નીચે પટકાયા હતા અને એમાં તૃપ્તિનું મોત થયું હતું। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે અને જીએસઆરટીસીની વોલ્વો બસ હતી અને એના દ્વારા અકસ્માત સર્જાયેલો। અકસ્માત બાદ વોલ્વો ચાલક છે ફરાર થઈ ગયો હતો, એટલે હિટ એન્ડ રનની ઘટના હતી। સયાજીગંજ પોલીસ અને ફતેગંજ પોલીસ અત્યારે તપાસ ચલાવી રહી છે। સીસીટીવીના આધારે વોલ્વો બસનો ડ્રાઈવર એની શોધખોળ શરૂ કરવામાં આવી છે। આજે વિદ્યાર્થીની છે એનું સારવાર દરમિયાન મોત થયું છે, પરંતુ જે ફતેગંજ બ્રિજ છે અત્યારે અકસ્માત ઝોન બની રહ્યો છે અને અવારનવાર ત્યાં અકસ્માત થઈ રહ્યા છે। વધુ એક અકસ્માતમાં જીએસઆરટીસીની વોલ્વો બસ દ્વારા અકસ્માત સર્જી અને યુવતીનું મોત નિપજાવવામાં આવ્યું છે। જી નેહા। બિલકુલ માનુ, જાણકારી બદલ આભાર।